આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લામાં સ્થાનિક સંગઠનમાં ફેરબદલ કરવામાં આવી રહ્યા છે। ભાજપ દ્વારા દરેક જિલ્લામાં મંડળ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપે અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં મંડળ પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરી છે, પરંતુ સમાચાર એવા છે કે 2 દિવસમાં ધડાધડ નિયુક્તિઓના પત્રો છે જાહેર થતા અનેક ઠેકાણે અસંતોષ અને ડખા જોવા મળી રહ્યા છે। અરવલ્લીમાં ફરી ભીખાજીવાડી થઈ રહી છે। અરવલ્લી જિલ્લાના ધનસુરામાં તો સોમવારે સાંજે જેવું પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યાં જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો। લોકસભાની ચૂંટણી સમયે પણ અરવલ્લીમાં અહીં જેમ જ નામની ઘોષણા કરવામાં આવી હતી તેવો વિરોધનો સૂર એ જોવા મળ્યો હતો અને એવી જ રીતે એકવાર ફરી વિરોધનો સૂર એ જોવા મળી રહ્યો છે। જેવું નામ પ્રમુખ તરીકે જાહેર થયું કે ઉહાપોહ મચી ગયો અને અરવલ્લીમાં લોકસભા ચૂંટણી વખતે જેમ પહેલા ભીખાજી દુધાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ ઉમેદવાર બદલવા પડ્યા તેવી સ્થિતિ સર્જાઈ, એવી જ સ્થિતિ અહીં જોવા મળી રહી છે। અરવલ્લીના ધનસુરામાં પણ આ સ્થિતિનું નિર્માણ થયું છે। અરવલ્લીના ધનસુરા મંડળ માટે પ્રદેશ કક્ષાઓથી સંગઠન મંડળની રચના માટે ફલજીભાઈ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી। આ સાથે જ જિલ્લાના 6 તાલુકા અને 2 શહેરના પ્રમુખોની નિમણૂક કાર્યોના જે પત્ર એ પાઠવવામાં આવ્યા। રાજકોટના મંડળમાં નવા સુકાનીના પસંદગીને લઈને પણ અંદરો-અંદર ડખા ચાલી રહ્યા છે એવા સમાચાર છે। હાલમાં ચાલી રહેલા મંડળ પ્રમુખની વરણીમાં માત્ર અરવલ્લીના ધનસુરા જ નહીં પરંતુ રાજકોટ જિલ્લાના મંડળોમાં નવા સુકાનીના પસંદગી પ્રક્રિયામાં પણ ડખા ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને અસરકારક પગલાં લેવાની માંગ થઈ રહી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં મંડળોના પ્રમુખની વરણી એ કરવામાં આવી છે। જાન્યુઆરીમાં જિલ્લાઓમાં પ્રમુખો તેમજ ત્યારબાદ પ્રદેશના પ્રમુખની વરણી થશે એવી વાત છે। પ્રદેશ ભાજપે અત્યાર સુધીમાં વોર્ડ તાલુકાઓના 580માંથી 320 ઉપરાંત મંડળોમાંથી નવા પ્રમુખની વરણી કરી છે। આમાં 50%થી વધુ મંડળીઓના પ્રમુખની વરણી થતાં 33 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં અને કુલ મળીને 41 જિલ્લા કક્ષાના સંગઠનોમાં પ્રમુખોની નિયુક્તિનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે। આ સાથે જ જાન્યુઆરીના પહેલા સપ્તાહથી હવે જિલ્લામાં પ્રમુખો તેમજ ત્યારબાદ પ્રદેશના પ્રમુખની વરણી થશે તેવી આશા સેવાઈ રહી છે। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે। એ પહેલાં જ હવે જ્યારે પ્રમુખોના નામની ઘોષણા થઈ રહી છે ત્યારે અંદરો-અંદર ડખા હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં શું એકવાર ફરી લોકસભાની ચૂંટણીમાં જેમ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો એવી જ રીતે શું આ વખતે પણ જોવા મળશે એ જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।